હાય ગાઈસ, તો અત્યારે ગુજરાતમાં મારા ભગવાન એટલે કે ખજૂર ભગવાન વિશે બહુ બધા લોકો ચર્ચા વિચારણા કરી રહ્યા છે. એટલે આ બધાનો આપણે આજે વારો લેવાનો છે. તો મિત્રો, આ બધાની ચર્ચા કરીએ એની પહેલાં આપણે આપણા ખજૂર ભગવાનની અગરબત્તી સળગાવી લઈએ. જય ખજૂર ભગવાન, જય ખજૂર ભગવાન, જય ખજૂર ભગવાન, જય ખજૂર ભગવાન, જય ખજૂર ભગવાન. તો અહીંયા આપણે ખજૂર ભગવાનના નામની અગરબત્તી ખોડી દીધી છે અને ખાખ માખી લઈએ. હા, તો મિત્રો, હવે આપણે વાત કરીશું આપણા ભગવાન એટલે કે ખજૂર ભગવાન, જેની 9 ખંડમાં નજર પડે છે. બરાબર, એ આ લોકો કોઈને ખબર નથી. હે, અને ખજૂરભાઈ વિશે ઘણા લોકો કહે છે કે ખજૂરભાઈ ઓલો છે ને પેલા છે ને. એ ભલે બધા ગમે એ કહેતા હોય, બાકી હું તો છે ને આપણા ખજૂર ભગવાનને મારો ભગવાન જ માનું છું. બરાબર, તો મિત્રો, હવે વાત કરીશું આપણા ખજૂર ભગવાનના કામને લઈને. અમુક લોકોને મજા નથી આવતી એ કે ખજૂર ભગવાન જે કાર્ય કરી રહ્યા છે, બરાબર, એમાં કે છુપાવી રહ્યા છે કંઈક, કે એ જે મદદ કરે છે એ એકલા કરે. એ એવું કહે છે કે હું એકલો કરું છું, એની વાહે કે બીજા કે ફંડ આવે છે અમેરિકાથી વાંથીને ફલાણા ઢીકડા કે એનાથી થાય છે બધું. અને ખજૂર ભગવાન કે એક વિડીયોમાંથી આટલા ઓલું કરે છે ને કમાય છે. તો ભાઈ, ખજૂર ભગવાન વિશે પહેલાં તો તમે આવું કહી જ ના શકો, કારણ કે ખુદ એક ભગવાન છે. અને મિત્રો, આ બધાનું એવું કહેવું છે કે અમારા ખજૂર ભગવાન જે મકાનો બનાવે છે, એ મકાનો એ પેલા પાડે છે ને પછી બનાવે છે. એ આમ લગર વગર થઈ જાય ને પછી બનાવે છે. એ ભલે ગમે એ કરતા હોય. હું તો છે ને ખજૂર ભગવાનને હજી ભગવાન માનું છું ને માનતો રહીશ ને માનવાનો જ છું. બરાબર, અને રહી વાત લગર વગર કપડાં પહેન કરવાની ને મકાનો આમ કરવાની ને પછી કે કમાય છે, બરાબર, તો એ ભલે ગમે એ રીતે કમાતા હોય, પણ તમારી જેમ ટૂંકા કપડાં પહેરી સિગરેટ પી બોટેલું મન શું કેવું મારે એવું કરીને નથી કમાતા. બરાબર, એ મકાન બનાવીને કામ કરીને કમાય છે. હે, વાત એ મહત્વની છે. અને એ તો બધું ગયું મય. તમે શો કોણ અમારા ભગવાન વિશે આવું કહેવા વાળા? હે, એટલી બેસ્ટ કામ કરે છે એ નથી જોવું નહીં. અમારે તો એની ઓલી ખટપટ કરવી છે. આ બધું રહેવા દો અને પાછા વળી જાઓ, કારણ કે અમારા ખજૂર ભગવાન જેદી જાગ્યા ને તેદી તમારી પાટલુંગું ભીની થઈ જશે. બરાબર, કારણ કે ખજૂર ભગવાનના પરચા આ લોકોએ નથી જોયા. બરાબર, એટલે હજી કહું છું, ખજૂર ભગવાનની અગરબત્તી કરો અને એને ભગવાન માનો મારી જેમ. આ તો વાતમાં હું છે આ બધું? હે, ભાંગા જાન બેલુન એટલે આ એ બધું ગયું મય. તમે શો કોણ ખજૂર ભગવાનને આવું કહેવા વાળા? હે, હજી કહું છું, પાછા વળી જાઓ અને ખજૂર ભગવાનને ભગવાન માનો અને એના ચરણોમાં પડી જાઓ. આમાં જ તમારી ભલાઈ છે. મને ખબર છે તમને માફ કરી દેશે ખજૂર ભગવાન, કારણ કે એ દયાળુ છે. બરાબર, જય હો ખજૂર ભગવાન, જય હો ખજૂર ભગવાન. આગળ જોઈએ તો મેં એક વિડીયો જોયો છે જેમાં એક લોકો અમુક કહે છે કે ખજૂર ભગવાન જે મકાન બનાવે છે કે 34 કરોડમાં એ કે થાય છે. બરાબર, કે એનો કે મારી ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી જોઈએ અને તમારો હિસાબ છે તમારી પાસે. ખજૂર ભગવાનને આવું કહે છે લોકો. હવે આવો હિસાબ માંગવો એ એક અધિકારીઓનું કામ છે જે રહેણી કરણીના હોય. એના માટે ભણતર બહુ લાંબી હોય છે. બરાબર, અને આ લોકોને ટ્રાન્ઝેક્શનનો સ્પેલિંગ ખબર ના આવે અને હિસાબ માંગવા નીકળી ગયા છે. એટલે ટૂંકમાં કહું તો લગ્ન નથી કરવા પણ બાયડી બનવું છે, એના જેવું થાય છે આ. હે, હજી કહું છું, વરી જાઓ પાછા અને ખજૂર દાતારને ભગવાન માનો અને અગરબત્તી કરો મારી જેમ. જય હો ખજૂર ભગવાન, જય હો ખજૂર ભગવાન, જય હો ખજૂર ભગવાન. અને ખજૂર ભગવાન જે મકાન બનાવે છે એનો બધાને હિસાબ જોઈએ છે. કે ખજૂર ભગવાન કે જે 10 લાખમાં મકાન તૈયાર કરે છે કે એ ખોટી વાત છે. કે એ બધા કે 4 લાખમાં તૈયાર થાય છે. ભાઈ, એ કદાચ 40,000માં ભલે તૈયાર થતો હોય, તમે તૈયાર કરીને બતાવી દો તો હું ખજૂર ભગવાને આજથી ભગવાન માનવાનું બંધ કરી દઈને તમારી પૂજા કરી. હે, હજી કહું છો, તમે પાછા વળી જાઓ અને ખજૂર ભગવાનની શું કે ચરણોમાં પડી જાઓ અને એમ કહી દો કે અમારાથી અમને માફ કરો. મને વિશ્વાસ છે મારા ભગવાન ઉપર, તે તમને જરૂર માફી આપશે, કારણ કે ખજૂર ભગવાન બહુ સજ્જન ભગવાન છે. જય હો ખજૂર ભગવાન, જય ખજૂર ભગવાન. ઉભા રહેજો, ખાક મૂસી લઉં. જય હો ખજૂર ભગવાન, જય હો ખજૂર ભગવાન. હવે બીજી વાત એ કરું કે મારી તો એક માનતા પણ છે કે જો ભવિષ્યની અંદર મારા લગ્ન થશે તો છોકરો પણ ખજૂર ભગવાન જેવો જ થવો જોઈએ. બરાબર, કારણ કે ખજૂર ભગવાન જેવો થશે તો લોકોની સેવા તો કરશે. આ બીજા લોકોને જેમ શું કે ખટપટ તો નહીં કરે ખોટી. હે, એટલે
અને હું તો માનું છું ખજૂર ભગવાનના મંદિરો બંધાવવા જોઈએ, કારણ કે એ લોકોએ કર્મો એવા કર્યા છે યાર. આ બીજા લોકોની જેમ નથી કે ખોટી ઉપાધિ કરવી, બીજાની ખોટપટ કરવી. ખજૂર ભગવાને જેવા પણ કર્મ, ભલે એ સ્ટાર્ટિંગમાં ભલે ગમે એવા કર્યા હોય, બરાબર. સ્ટાર્ટિંગમાં વાલ્મીકી પણ કેવો હતો, પણ એની રામાયણની રચના કરી નાખી. એટલે એવી જ રીતે ખજૂર ભગવાનના ભલે પહેલાં ગમે કર્મો હતા, પણ અત્યારે એ સારું કામ તો કરી રહ્યો છે. એટલીસ્ટ મદદ તો કરી રહ્યો છે ને ગરીબોની. ભલે એ ગમે એટલા પૈસા એને અમેરિકાથી ફંડ આવતો કે માંથી આવતો, ઘણા લોકો કહે છે કે માંથી આવે ને બોલવું આવે છે, એ ગમે એ હોય ભાઈ. હું મારા ખજૂર ભગવાનને જ ભગવાન માનું છું અને માનતો રહી. જય હો ખજૂર ભગવાન, જય હો ખજૂર ભગવાન, જય હો ખજૂર ભગવાન. હવે મિત્રો ખજૂર ભગવાન વિશે બધા એમ કહે છે કે જે ખજૂર ભગવાન મકાન બનાવે એ મકાન કે એ પોતાના પૈસા નથી બનાવતા, અમેરિકાથી વાંથી ફંડ આવે છે ત્યાંથી કે એ કરે છે, બરાબર. હવે મેન વસ્તુ કે જે ફંડ આપવાવાળા છે એ મગજનો ઉપયોગ કરીને જ ફંડ આપતા હશે ને. અમેરિકાવાળા છે યાર, તો એને તો પાવરફુલ મગજ તો હશે જ, મગજનો ઉપયોગ કરીને ફંડ આપતા હશે. એમને એમ તો નહીં આપતા હોય તો બધાને ન આપી દે. આ લ્યો ભાઈ લઈ જાઓ ફંડ, બનાવો મકાન. એમને એમ ભાઈ કોઈ ફંડ ન આપે, બરાબર. તો કાં મને નથી આપી દેતા ફંડ? ખબર કંઈ તમને બેરના બૂનની પડતી ના હોય તો ખોટું યાર અમારા ભગવાન વિશે શું લેવા કહો છો? આ તો ખજૂર ભગવાન છે એટલે કંઈ કહેતા નથી. બાકી જો ભોળાનાથ ભગવાન વિશે તમે આવું કહો ને તો તમારે અંદર શરીરમાં અમુક જગ્યાએ તો ગુંબડા ઉપડી જાય. એટલે ભાઈ આ બધું રહેવા દો ને ખજૂર ભગવાનના ચરણોમાં પડી જાઓ, એમાં જ તમારી ભલાઈ છે, બરાબર. બાકી આ લોકો ના સમજે મિત્રો. હવે હું તો જો 7:30 થાય એટલે મારે તો અગરબત્તી ખજૂર ભગવાનની કરી નાખવી છે અને ખજૂર ભગવાનના નામ લઈને હું સૂઈ જવાનો છું, બરાબર. અને બીજી વાત મેં તમને એ પણ કીધી કે મારી માનતા છે કે એટલી હું ઇન ફ્યુચર લગ્ન કરીશ તો છોકરા પણ ખજૂર ભગવાન જેવા જ થવા જોઈએ, તો જ મેળ આવે. કારણ કે એ લોકો ખજૂર ભગવાન જેવા થાય તો કમસે કમ સેવા તો થશે લોકોની, સમાજ સેવક તો થશે. બીજું જ જો મેં તો બસ મિત્રો અહીંયા આપણે વિડીયોને એન્ડ કરી નાખીએ. અને આ વિડીયોની કોમેન્ટ સેક્શનમાં ખજૂર ભગવાનનો જય જયકાર થવો જોઈએ. હા, નકર તમને ગુમરાવું પડશે.